મહત્વના સમાચારથી શરૂઆત સુરતમાં કાર પલટી જતા વિદ્યાર્થીનીનું મોત થયું છે। શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું। શાળા કોલેજના વિદ્યાર્થીઓ કારમાં સવાર હતા। સુરતના સચિન મગદલ્લા હાઈવે ઉપર આ ઘટના બની। અકસ્માતમાં અન્ય 3 વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયા છે। ઘાયલ વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। એસીપી ડીસીપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા। सर कैसी घटना बनी और कितने लोगों की डेथ है? ये सूरत सिटी में जो डायमंड बुर्स है उसके पीछे अभी जो रोड है वो डेवलप हो रहे हैं। ये खाली रोड है, नॉर्मली ये ट्रैफिक के लिए यूज़ नहीं होता है। डायमंड बुर्स में आने वाले लोग ही इस रोड पे एक्सेस कर सकते हैं। तो यहाँ पे क्रेटा गाड़ी लेके 4 स्टूडेंट्स हैं, वो इस गाड़ी में लेके आए थे और ये गाड़ी जो है वो बैलेंस बिगड़ने की वजह से गाड़ी पलट गई और एक बच्ची की इसमें डेथ हो गई। बच्ची का नाम दिशा जैन है। ये 17 साल की है। स्मृति स्कूल उधना में पढ़ने वाली है और इसके साथ में 3 बच्चे और थे, वो तीनों इंजर्ड हैं। इनमें से एक बच्चा है ये राहुल चौधरी करके, ये भगवान महावीर कॉलेज में पढ़ता है। ये 18 साल कुछ महीने का है। यही गाड़ी चला रहा था। कैमरा पर्सन भूषण चौधरी साथे मनीष परमार, संदेश न्यूज सूरत। तो રાજકોટમાં જેલમાં બંધ મનસુખ સાગઠિયાની પૂછપરછ કરવામાં આવી। ઈડીએ જેલમાં મનસુખ સાગઠિયાની પૂછપરછ કરી। સાગઠિયાની બેનામી સંપત્તિ અંગે પૂછપરછ કરાઈ। ઈડીએ સાગઠિયાની પૂછપરછ અંગે કોર્ટમાં અરજી કરી હતી ને હવે સાગઠિયાની પૂછપરછ કરવામાં આવી। તો સાગઠિયાની પૂછપરછ કરવા સંદર્ભે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જે સંદર્ભે આજે ઈડીએ સાગઠિયાની પૂછપરછ કરી હતી। સંપત્તિ અંગે પૂછપરછ કરવામાં આવી હતી। સાગઠિયા દ્વારા પોતાના સાથીદારોના નામ જણાવવામાં આવ્યા છે કે તેને લઈને પણ હવે સવાલ છે। તો બનાસકાંઠામાં સરપંચના પતિ લાંચ લેતા ઝડપાયા છે। વડગામની છાપી પંચાયતના સરપંચના પતિ લાંચ લેતા ઝડપાયા। પંચાયતનો બોર ઓપરેટર પણ લાંચના છટકામાં ઝડપાઈ ગયો છે। પંચાયત સભ્ય મુકેશ ચૌધરી, ઓપરેટર પ્રવીણ ઠાકોર ઝડપાઈ ગયા છે। 15 લાખની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા। હાઈકોર્ટમાં થયેલી પિટિશન પરત ખેંચવા માટે તેમણે 15 લાખ રૂપિયાની લાંચ માંગી હતી। 50 લાખની માંગણી સામે 35 લાખમાં સોદો નક્કી થયો હતો। ફરિયાદીએ અમદાવાદ એસીપીને જાણ કરતા છટકું ગોઠવી તેને ઝડપી પાડવામાં આવ્યો। તો મોરબીમાં દબાણ હટાવવાની કામગીરી કરાઈ। સતત બીજા દિવસે પણ દબાણ હટાવવાની કામગીરી ચાલુ રાખવામાં આવી। સ્ટેશન રોડ પર મનપાએ કામગીરી કરી હતી। ઓટલા સહિત કાચા પાકા મકાનો હતા, જે દબાણો હતા તેને દૂર કરવામાં આવ્યા। મનપા બન્યા બાદ પ્રથમ વખત આ કાર્યવાહી મોરબીમાં કરવામાં આવી છે અને દબાણો હટાવવામાં આવ્યા। વાત સુરેન્દ્રનગરની કરીએ, જ્યાં ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરાઈ છે। સફેદ માટીની ખનીજ ચોરી પર દરોડા પાડવામાં આવ્યા। નવડંપર સફેદ માટી સહિત 2 કરોડ 7 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। મૂડીસરા વિસ્તારમાં ખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા। હવે સફેદ માટીનું જિલ્લામાં બેફામ ગેરકાયદે ખોદકામ થઈ રહ્યું છે। એસએસજી હોસ્પિટલમાંથી દર્દી ફરાર થઈ ગયો છે। આણંદથી સારવાર માટે રિફર કરવામાં આવ્યો હતો, જે દર્દી ફરાર થઈ ગયો છે। તો હાલમાં દર્દી જે દાખલ હતો અશોક નામનો દર્દી, જે અત્યારે જાણ બહાર જ ફરાર થઈ ગયો છે। જો કે તે દર્દીને લઈને અત્યારે તપાસ કરવામાં આવી રહી છે કે તે કોણ હતો, ક્યાંથી હતો, તેની સાથે અન્ય કોઈ વ્યક્તિ હતું કે નહીં। અમારી હોસ્પિટલમાં આણંદ જનરલ હોસ્પિટલમાંથી ગઈકાલે એક પેશન્ટ આવેલ, જેને ઈજા થયેલ એવું જણાવેલ, જેથી અમારા હોસ્પિટલના સર્જરી વિભાગ દ્વારા એમની સારવાર આપવામાં આવેલ, પરંતુ દર્દી આજે સવારે 7 વાગે કેસ પેપર લઈને ભાગી ગયેલ છે। સાહેબ, શું નામ હતું ને અહીંયા અશોકભાઈ નામ જણાવેલ છે। અશોકભાઈ નામ જણાવેલું છે અને પોલીસમાં જાણ કરી છે આ બાબતે? એનું એ જનરલ હોસ્પિટલ આણંદથી આવેલું, એટલે જનરલ હોસ્પિટલ આણંદમાં એ થયેલ છે। તો અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે। ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન પ્રોગ્રામનું ઉદ્ઘાટન કર્યું।
FTI TTPથી ઇમિગ્રેશન ક્લિયરન્સ હવે ઝડપી બનશે. દેશના 7 એરપોર્ટ પર FTI TTPની શરૂઆત કરાઈ છે. મુંબઈ, ચેન્નઈ, કોલકાતા પર FTI TTPની શરૂઆત થઈ ગઈ છે, તો બેંગલુરુ, હૈદરાબાદમાં પણ શરૂઆત કરાઈ છે. તો ડાકોરના રણછોડરાય મંદિરમાં મકર સંક્રાંતિએ વિવાદ સર્જાયો. ગૌદાનની જે વર્ષો જૂની પરંપરા તૂટતા વિવાદ ઊભો થયો છે. ડાકોર ટેમ્પલ કમિટીના સુધીર પંડ્યાએ નારાજગી વ્યક્ત કરી. પરંપરાને તોડવાના કમિટીના તારણો વાહિયાત ગણાવ્યા. ગૌપાલક પાસેથી ગાયો ખરીદી તેનું દાન થાય તેમ હતું. ડાકોર મંદિર કમિટીના નિર્ણયથી સેવકોને આઘાત લાગ્યો. દિવસે 5 ગાયોનું વાછરડા સાથે પ્રત્યક્ષ ગૌદાન ગૌશાળાના કેમ્પસમાં અત્યાર સુધીની પ્રથા અને પરંપરા પ્રમાણે ચાલતી આવતી પરંપરાઓને અત્યાર સુધી ગૌદાન કરવામાં આવતું હતું. આ પરંપરા આ વખતે કમનસીબે તૂટી ગઈ છે. મીડિયાના માધ્યમ દ્વારા પણ મને ખબર પડી કે મેનેજર સાહેબ શ્રીએ પણ પોતાનો અભિપ્રાય આપ્યો છે. એની તૂટવા પાછળના કારણો આપ્યા છે. કારણો પણ વિચારવા લાયક છે, એમાં આપણે સંમત છીએ. પરંતુ પ્રથા અને પરંપરા બંધ કરવી એ એક જ ઓપ્શન નહોતો. તો જીપીએસસીનો ભરતી અંગે મોટો નિર્ણય છે. જીપીએસસી હવે વાંધા અને સૂચનો ઓનલાઈન લેવાનું છે. હવેથી ઓનલાઈન વાંધા સૂચનો લેવામાં આવશે. વાંધા સૂચનો માટે હવે ફી લેવામાં આવશે. ઉમેદવારો પાસેથી ફી પેટે ₹100 લેવાશે. ઉમેદવારોને ફી પરત નહીં થાય. પહેલા ઓફલાઈન વાંધાઓ મોટા પ્રમાણમાં રજૂ થતા હતા. ભૂતકાળમાં કેટલાક ઉમેદવારો દુરુપયોગ કરતા હતા. અગાઉ ઉમેદવારો વાંધાઓ ફિઝિકલી રજૂ કરતા હતા. ડોક્યુમેન્ટ મોટા પ્રમાણમાં એકત્ર થતા હતા. હસમુખ પટેલનું નિવેદન. મધ્યપ્રદેશ, હરિયાણા સહિતના રાજ્યોમાં ફી લેવાય છે. હવે ગુજરાતમાં પણ લેવાશે. એ ફિઝિકલ ફોર્મમાં લેતા હતા, એટલે કે ઉમેદવાર પોતાનો વાંધો રજૂ કરે અને એની સાથે એના જે દસ્તાવેજ જોડવાના હોય એના સપોર્ટમાં એ દસ્તાવેજો ફિઝિકલ મોકલવામાં આવતા હતા અને એના ઉપર એક્સપર્ટના એટલે કે તજજ્ઞોના અભિપ્રાય મેળવી અને ફાઇનલ આન્સર કી કરી અને પરિણામ બહાર પાડવામાં આવતું હતું. આ પ્રક્રિયાની અંદર વિલંબ ટાળવા માટે થઈને અત્યારે આપણે એક નવી વ્યવસ્થા શરૂ કરી રહ્યા છીએ, જેની અંદર તમામ પરીક્ષાઓની અંદર આપણે ઓનલાઈન જ ઓબ્જેક્શન લઈશું અને ઓબ્જેક્શન રજૂ કરનારે ₹100 પ્રત્યેક પ્રશ્ન દીઠ ₹100 ફી ભરવાની રહેશે. આવું કરવાનું કારણ એ છે કે ભૂતકાળની અંદર ફી ન હોવાના કારણે કેટલાક લોકો એકના એક પ્રશ્ન એકથી વધારે ઉમેદવારો પાસે ઓબ્જેક્શન મોકલાવતા હતા અને એના કારણે ખૂબ બધું ફિઝિકલ મટીરિયલ આપણે હેન્ડલ કરવાનું થતું હતું અને એના કારણે જે વિલંબ થાય એ વિલંબને ટાળવા માટે થઈને આપણે ₹100 ફી લેવાનું અને તમામ પરીક્ષાઓના ઓબ્જેક્શન્સ આપણે ઓનલાઈન લેવાનું નક્કી કરેલ છે. તો શાળાઓમાં લેવાતી સામયિક કસોટી બંધ કરવા રજૂઆત કરાઈ. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને રજૂઆત કરવામાં આવી. GCERTના પૂર્વ નિયામક સહિત તજજ્ઞોએ રજૂઆત કરી. સામયિક કસોટી બંધ નહીં કરાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી. 18મી જાન્યુઆરીથી ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી. બાળકોનું સર્વાંગી મૂલ્યાંકન ન થતું હોવાની પણ રજૂઆત કરી. તો અભ્યાસક્રમમાં ન્યાય ન આપી શકાતો હોવાની ફરિયાદ કરાઈ છે. અમે શિક્ષણ સાથે જે 40-50 વર્ષથી સંકળાયેલા છીએ એવા બધા મિત્રોએ એકઠા થઈને શિક્ષણ મંત્રી શ્રી ડિંડોર સાહેબ પાસે 3 મુદ્દાની રજૂઆત કરી છે કે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં એકમ કસોટી નહીં હોવી જોઈએ. એની જગ્યાએ જે નેશનલ એજ્યુકેશન પોલિસી છે એ મુજબ 360 ડિગ્રી મૂલ્યાંકન હોવું જોઈએ. મને એમ લાગે છે કે આ રજૂઆતને હજી ઠોસપૂર્વક અમારે રજૂઆત કરવાની જરૂર છે. માટે હું ગુજરાતના બધા શિક્ષક મિત્રોને અપીલ કરું છું, દોસ્તો, હું તો 18મી તારીખે ઉપવાસ કરવાનો જ છું, પણ આપણે બધાએ જોડાવું ખૂબ જરૂરી છે, ખૂબ જોડાવું છે. તો રાજ્યમાં શિક્ષણ વિભાગનો ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય છે. શિક્ષક આચાર્ય ભરતી સંદર્ભે NOC પ્રક્રિયામાં રાહત અપાય છે. શિક્ષક અને આચાર્યની કેન્દ્રીય ભરતી ચાલી રહી છે. ગ્રાન્ટેડ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળામાં કેન્દ્રીય ભરતી થશે. આચાર્ય કે શિક્ષકને શાળાની NOCમાંથી મુક્તિ અપાય છે. નવી નિમણૂક મેળવનાર શિક્ષક કે આચાર્યને રાહત મળે છે.
ડીઈઓ આપી શકે છે શિક્ષક કે આચાર્યને એનઓસી. હવે વિજાપુરની વાત કરીએ, જ્યાં ટીબી રોડ પર મકાનમાં આગનો બનાવ બન્યો. એલરોય વિલા સોસાયટીમાં મકાનમાં આગ લાગી. ઘરના સભ્યો બહાર ગયા હતા તે દરમિયાન જ આગનો બનાવ બન્યો હતો. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો છે. મકાનમાં આગ લાગવાનું કારણ અકબંધ છે. તો અમદાવાદ શહેરમાં ઠંડીએ રોગચાળો વકર્યો છે અને વધારી પણ દીધો છે. વાયરલના 1158 દર્દી નોંધાયા છે, જ્યારે 200થી વધુ દર્દીઓને દાખલ કરાયા છે. સોલા સિવિલમાં એક સપ્તાહમાં ઓપીડી 11,599 નોંધાઈ છે, ત્યારે ડેન્ગ્યુના શંકાસ્પદ 65ના ટેસ્ટ કરાયા. 15થી વધુ પોઝિટિવ આવ્યા છે. મેલેરિયાના શંકાસ્પદ 162 દર્દીએ અત્યાર સુધીમાં સારવાર લીધી છે. પીડિયાટ્રિક વિભાગમાં 70થી 80 બાળકોના કેસ નોંધાયા. ચિકનગુનિયાના લગભગ 12 દર્દીના બ્લડ રિપોર્ટ લેવામાં આવેલા અને એમાં પણ રિપોર્ટ પોઝિટિવ ન હતો. અને વાયરલ ઇન્ફેક્શનના 1558 દર્દી ગયા અઠવાડિયામાં નોંધાયા તથા ડાયરિયાના 12 કેસ ગયા અઠવાડિયામાં હોસ્પિટલમાં નોંધાયા. આ રીતે જુદા જુદા આંકડા અને જુદા જુદા રોગના ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં દર્દીઓ નોંધાયેલા. તો અગ્નિકાંડ બાદ આરએમસીની છાપ સુધારવા નવતર પ્રયોગ કરાયો છે. રાજકોટ મનપામાં વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમ શરૂ કરાઈ. નાગરિકોના પ્રશ્નોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવશે. નાગરિકોની ફરિયાદ અધિકારીના મોબાઈલમાં જશે. અધિકારીઓ સુધી નોટિફિકેશન મારફતે ફરિયાદ જશે. નિરાકરણ ન આવે તો મનપા કમિશનર સાંભળશે. અરજદારોને ધક્કા ન ખાવા પડે તે માટે નિર્ણય કર્યો. અને ખૂબ અમારા આખા ગ્રીવેન્સનું જેટલા પોર્ટલ્સ છે બધું ઇન્ટિગ્રેટ કરી નાખ્યું છે. એટલે હું ઉદાહરણ તરીકે આપને બતાવું તો કોઈ પણ વ્યક્તિ જો કમિશનરશ્રીને અહીંયા મળવા આવશે, પોતાનો ફક્ત એ મોબાઈલનો ઓટીપીથી વેરીફાઈ કરશે એટલે એમનો એક ક્યુઆર કોડ જનરેટ થશે અને એ ક્યુઆર કોડ થકી એમણે કોર્પોરેશનમાં આજ સુધી કરેલી તમામ એમની કમ્પ્લેન્સ, એના સોલ્યુશન શું આવ્યા, કેટલું પેન્ડન્સી છે, તમામ વસ્તુઓ મારા ડેશબોર્ડ પર અહીંયા જ અમને દેખાશે. એટલે જ્યારે અમે મુલાકાતીને મળીએ ત્યારે મારી પાસે આઈ વિલ બી વેરી ઇન્ફોર્મ્ડ કે આટલા પ્રશ્ન છે. આ તમામ અમારા અધિકારીઓ છે એને પણ પુશ નોટિફિકેશન જશે કે કોઈ વિઝિટર આવ્યા છે, એ આ વિષય લઈને આવ્યા છે તો એનું સમાધાન તમારી દ્રષ્ટિએ શું છે. અને 5 ચેનલ્સમાં અમે એને ડિવાઈડ કરીશું: રેડ, ગ્રીન, યલો, વ્હાઇટ એન્ડ બ્લેક. એટલે કોઈ પ્રશ્ન છે જે સમાધાન ખરેખર કરવો જ જોઈએ. હવે પાણી આપવાનું જ છે ને નથી આવ્યું તો એ થવું જ જોઈએ, તો એની માટે ગ્રીન છે. તો લગ્નની લાલચ આપીને કેશોદની યુવતી સાથે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ કરનાર શખ્સ સામે કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી. મળતી માહિતી પ્રમાણે તાજેતરમાં જ ભાવનગર ખાતે યોજાયેલ લોકરક્ષકની પરીક્ષા દરમિયાન બંને વચ્ચે પરિચય થયો હતો. યુવતી સીમ શાળામાં નોકરી કરવા જતી હતી. તેની જાણ આરોપી અજીત ખીમા ડાંગરને થતાં અવારનવાર બંને વચ્ચે મુલાકાતો વધી. બાદમાં લગ્નની લાલચે શરીર સંબંધ બાંધ્યા અને યુવતીને લગ્ન કરી લેશે તેવી ખાતરી આપીને તેમના માતા પિતાને પણ મળવા માટે લઈ ગયો હતો. પરંતુ સગાઈની તારીખ નક્કી થાય તે પહેલાં જ યુવાને લગ્નની ના પાડી દેતા યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી, જેની તપાસ કેશોદ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે અને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા. ભોગ બનનાર અને આ કામના આરોપીને આજથી 2 વર્ષ પહેલાં જ્યારે ભાવનગર ખાતે લોકરક્ષકની પરીક્ષા દેવા ગયેલા ત્યારે સાથે ગયેલા. તે દરમિયાન બંનેનો પરિચય થયેલો. ત્યારબાદ એ લોકો એકબીજા સાથે મિત્રતા એ લોકોએ શરૂ કરેલી હતી અને ત્યારબાદ અવારનવાર તેઓને સગાઈ અને લગ્ન આપણે સાથે કરેલું છે એવી લાલચ આપી તેઓની સાથે અવારનવાર દુષ્કૃત્ય કરી અને ત્યારબાદ તેઓ આજથી 1 માસ પહેલાં સગાઈની પણ વાત કરેલી અને એમના આરોપીના માતા પિતા પણ ત્યાં ભોગ બનનારને ત્યાં આવેલા અને નક્કી કરેલું. અને ત્યારબાદ ફરી લગ્નની વાત કરતા તે લોકોએ ફરી જઈ અને લગ્ન કરવાની ના પાડી દીધેલી. આ રીતે ફરિયાદીને લગ્નને સગાઈ લાલચ આપી અને તેની સાથે અવારનવાર દુષ્કૃત્ય કરેલ હોય જે બાબતની ભોગ બનનારે ફરિયાદ આપતા આ કામના આરોપી અજીતભાઈ ખીમાભાઈ ડાંગર વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરતા કેશોદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી.
તો જામનગરના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં વધુ એક ચીટિંગનો ગુનો નોંધાયો. સિદ્ધનાથ સોસાયટીમાં રહેતા એક અબ્રોડ 2 ચીટર શખ્સોની જાળમાં ફસાયા છે. શેરબજારમાં રોકાણ કરી મોટો નફો લેવાની લાલચે 1,81,00,000ની રકમ ગુમાવ્યાનો વારો આવ્યો. સાયબર ક્રાઇમ પોલીસની ટીમ દ્વારા બંને ચીટર શખ્સોની શોધખોળ હાથ ધરાઈ. ફરિયાદી જે છે એ નિવૃત્ત આર્મીમેન હોય, તેમને એક વોટ્સએપ કોલ આવેલો જેમાં ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ અથવા તો જે શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ છે એ બાબતનું તેમજ ફોરેન કરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટ બાબતનો એમને જાણ કરવામાં આવેલી હતી. એક ફેક એપ્લિકેશનના માધ્યમથી એમને એક વર્ચ્યુઅલ પ્લેટફોર્મ ઉપર ટ્રેડિંગ કરવામાં આવતું હતું, જેમાં ધીમે ધીમે કરીને આ જે ફરિયાદી છે તેમના દ્વારા 1,81,00,000 જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરાવવામાં આવ્યું હતું ઓનલાઈન. તો ભાજપ ધારાસભ્ય ઉદય કાનગડ સહિતના નેતાઓને રાહત મળી છે. 19 વર્ષ જૂના કેસમાં ભાજપ નેતાઓને નિર્દોષ છુટકારો મળ્યો છે. તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર પર હુમલા કેસમાં નિર્દોષ છુટકારો મળ્યો છે. 24 જેટલા પૂર્વ નગરસેવકોનો પણ નિર્દોષ છુટકારો થયો છે. ફરિયાદ આ કામે કરવામાં આવી હતી, જેમાં આરોપી તરીકે ઉદયભાઈ કાનગડ, નીતિનભાઈ ભારદ્વાજ, ત્યારબાદ કમલેશભાઈ મીરાણી, કશ્યપભાઈ શુક્લા વગેરે લોકો વિરુદ્ધ આ ફરિયાદ નોંધવામાં આવી હતી. અને એમાં મારધાડની કલમો, રાયટિંગની કલમો, જાહેરનામાના ભંગ કરવાની કલમો અને ડેમેજ ટુ પ્રોપર્ટી એક્ટની કલમો મુજબની ફરિયાદ નોંધવામાં આવી હતી. આજરોજ IM શેખ સાહેબની કોર્ટ, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે હાલના તમામ આરોપીઓને, આખો કેસ ચાલી જતા તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકેલ છે.